હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું ભાર્ગવ સર અને આજે બેટા આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓને સમીકરણોની અંદર। તો છેલ્લા વિડિયોની અંદર બેટા આપણે વાત કરી હતી કે AgCl નું સૂર્યપ્રકાશ વડે થતું વિઘટન સમજાવો। હવે આજે આપણે બે મહત્વના અને અગત્યના બેટા પ્રશ્નો જોવાના છીએ, બરાબર? ખાસ ધ્યાન આપજો। ફ્રી હો તમે વિડિયો જોવા બેઠા છો તો તમે ચોક્કસથી હું એક આશા રાખીશ કે નોટ અને તમારી બોલપેન જોડે લઈને બેસજો કે અહીંયા હું જે રીતે લખાવું એ રીતે તમે લખી શકો, બરાબર? કારણ કે તમારી ગાઈડ હશે કે બીજી કોઈ અન્ય તમે મટીરીયલ જોશો તો એની અંદર ઘણું બધું લોંગ ની અંદર આપેલું છે, બરાબર? આપણે એને એકદમ સરળતાથી દોરવાના છીએ, સરળતાથી લખવાના છીએ, બરાબર? તો ચલો શરૂઆત કરીએ બેટા। આપણે આજનો જે આપણો પ્રશ્ન છે એ છે વિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો। વિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો। બેટા ખાસ ધ્યાન આપજો, બહુ સરળ છે, કઈ છે નહીં પ્રશ્નની અંદર, પણ લખવાનું બહુ મહત્વ છે કે તમે કેવી રીતે લખશો, બરાબર? ઘણા બધા વિદ્યાર્થીઓ બુકમાંથી બેઠું ઉતારી દે છે, બરાબર? બહુ જ સિમ્પલ છે, કશું આપણે બુકની જરૂર નથી બેટા, બરાબર? તમને અહીંયા જે તમે પ્રવૃત્તિ કરશો, જે ઉદાહરણ આપશો એનું આપણે ડિસ્ક્રિપ્શન આપવાનું છે, બરાબર? આમાં ગોખવાની કોઈ જરૂર નથી। એટલું યાદ રાખજો, ધોરણ 10 નું જે સાયન્સ છે બેટા, જેટલું તમે સમજીને તૈયાર કરશો, જેટલા તમારા માઇન્ડની અંદર કોન્સેપ્ટ ક્લિયર હશે એટલું તમને ઈઝી લાગશે, બરાબર? ચલો શરૂઆત કરીએ બેટા આપણે। વિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો। તો પહેલા તો તમને અર્થ આવડશે ને તો આખું આવડી જશે। જોજો, વિસ્થાપનનો અર્થ શું થાય? વિસ્થાપન એટલે વિસ્થાપિત કરવું અથવા સ્થાન બદલવું। તો તમારે તમને જસ્ટ એક્ઝામ્પલ આપું, તમારે સ્થાન બદલવું હોય બેટા, તો સ્થાન બદલવા માટે તમારે જે સ્થાન ઉપર જવું હોય એ સ્થાન ક્યાં તો તમારે ખાલી કરાવવું પડે, ક્યાં તો તમારે એને ખાલી કરવું પડે, બરાબર? એમને તમે એ સ્થાન ઉપર બેસી શકતા નથી। તો અહીંયા પણ સેમ વસ્તુ એવું છે, વિસ્થાપન કરવું તો એક તત્વ અન્ય તત્વ સાથે જોડાય તો એની સાથે જે તત્વ જોડાયેલો એને ક્યાં તો દૂર કરવો પડે અથવા ન જોડાયેલો હોય તો એ જોડાઈ શકે। તો અહીંયા વિસ્થાપન કરવું એટલે એક તત્વ દ્વારા બીજા સંયોજનમાં જોડાયેલા તત્વને દૂર કરી તે સંયોજન સાથે જોડાવું। બસ આ વ્યાખ્યા મેં તમને અર્થ ખબર પડે એટલા માટે બેટા તમારા સરે બનાવી છે, બરાબર? બાકી આવું તમને બુકમાં નથી આવ્યું, તમને તો બુકમાં એવું ઉદાહરણ જે છે એના આધારે જ તમને વ્યાખ્યા આપી છે, બરાબર? પણ તમે ઇઝીલી યાદ રાખી શકો એટલા માટે મેં બનાવી છે બેટા, બરાબર? આના આધારે તમને પ્રક્રિયા, સમીકરણ, પ્રવૃત્તિ બધું જ ઇઝીલી આવડી જશે, બરાબર? ચલો આપણે પ્રશ્નની શરૂઆત કરીએ। વિસ્થાપન પ્રક્રિયા, તો પહેલા તો હું લખીશ કે વિસ્થાપન પ્રક્રિયા આપણે કોનું ઉદાહરણ લેશું બેટા? તો કોપર સલ્ફેટનું અથવા કોપર સલ્ફેટમાં કોપરનું આયન વડે વિસ્થાપન કરાવી આ પ્રક્રિયા સમજી શકાય છે।
અથવા સમજાવી શકાય છે. ચલો કોના દ્વારા બેટા? તો અહીંયા વિસ્થાપન પ્રક્રિયા આપણે કોના ઉદાહરણથી સમજાવીશું? કોપર સલ્ફેટના કોપરનું આયન વડે શું કરીશું? વિસ્થાપન. ચલો જુઓ કેવી રીતે. તો એના માટે બેટા એક પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ બોલો, પ્રયોગ બોલો, જે બોલો. ચલો શું પ્રવૃત્તિ? ધ્યાન આપજો બેટા. હું અહીંયા પહેલા નાની એક આકૃતિ દોરી દઉં. અહીંયા આપણે એક પાત્ર લઈશું. એ પાત્રની અંદર કોપર સલ્ફેટ CuSO4 નું આપણે દ્રાવણ લઈશું. બરાબર? અહીંયા CuSO4 નું દ્રાવણ બેટા ભૂરા રંગનું દ્રાવણ હોય. ઓકે, ચલો હવે શું કરીશું? તો આપણે એક ખીલી લઈશું અને આપણે જાણીએ છીએ કે ખીલી શેની હોય બેટા? લોખંડની હોય. આ છે ખીલી. આકૃતિ પર ના જવું ભાઈ, આકૃતિ ખાલી સમજવા માટે છે બેટા. ઓકે, ચલો હવે અહીંયા શું કરી જુઓ. તો સૌપ્રથમ આપણે એક પાત્રમાં કોપર સલ્ફેટનું ભૂરા રંગનું દ્રાવણ લીધું અને એક લોખંડની ખીલી લીધી. તો એ જ વસ્તુ આપણે અહીંયા શાબ્દિક લખીશું કે સૌપ્રથમ એક પાત્રમાં CuSO4 કૌંસમાં લખીશું બેટા કોપર સલ્ફેટ નું દ્રાવણ લઈ ચલો દ્રાવણ લો એવું જ લખીએ અને એક આયનની ખીલી લઈશું. ચલો આપણે સાધનો બેટા લઈ લીધા સિમ્પલ. ચલો બીજી આપણે આકૃતિ બનાવી દઈએ. તો ફરીથી આપણે એક પાત્ર દોરીએ. એની અંદર આપણે CuSO4 ભૂરા રંગનું દ્રાવણ ભરી દીધું છે. હવે શું કરીશું? તો હવે આ ખીલીને આપણે એની અંદર ડુબાડીશું. ચલો ખીલીને અહીંયા ડુબાડીએ. જોજો બેટા ખાસ, ખીલીને અહીંયા આપણે દ્રાવણની અંદર ડુબાડીએ. ચલો ખીલીને આપણે દ્રાવણની અંદર ડુબાડી. સમજો ખાસ બેટા. ચલો ખીલીને આપણે દ્રાવણની અંદર ડુબાડી. તો ખીલીને તમે જ્યારે દ્રાવણમાં ડુબાડો છો તો અહીંયા લખીશું હવે એ જ રીતે. ત્યારબાદ આયનની ખીલીને CuSO4 ના દ્રાવણમાં ડુબાડો. ચલો CuSO4 ના દ્રાવણમાં ડુબાડી દીધી. ઓકે, હવે એના પછી શું કરવાનું હોય બેટા? સિમ્પલ આપણે જાણીએ છીએ પ્રવૃત્તિમાં શું હોય? અવલોકન. હવે અવલોકન કરીએ તો અહીંયા લખીએ કે અવલોકન કરતા જણાય છે કે આયનની ખીલીનો રંગ ભૂરો અને CuSO4 ના દ્રાવણનો રંગ કથ્થાઈ રંગનો જોવા મળે છે. ચલો અહીંયા શું થયું બેટા? કે જે ખીલી તમે ડુબાડી, ખીલી લોખંડની હતી એટલે કે કથ્થાઈ કલરની હશે. તો એક લોખંડ બધું ક્યાં આવતું રહ્યું? દ્રાવણમાં આવતું રહ્યું. અને દ્રાવણમાંનો જે Cu હતો, કારણ કે આપણે જાણીએ છીએ કે ભૂરા રંગનું દ્રાવણ કોના કારણે છે? Cu ના કારણે. તો એ Cu બધો શેના ઉપર આવતો રહ્યો? ખીલી ઉપર. તો અહીંયા આપણે લખી શકાય કે અહીં પાત્રમાં થતી પ્રક્રિયા સમીકરણ નીચે મુજબ છે. પાત્રમાં થતી પ્રક્રિયા સમીકરણ નીચે મુજબ છે. ચલો તો આપણે જુઓ, Fe એટલે આયનની ખીલી હતી સોલિડ. CuSO4 માં આપણે ડુબાડી. કેવું હતું બેટા? લિક્વિડ. હવે થયું શું સમજો.
Fe આવતો રહ્યો દ્રાવણમાં, કથ્થઈ કલરનું દ્રાવણ કરી નાખ્યું, તો અહીંનો મતલબ કે આ દ્રાવણ બની ગયું FeSO4 અને ખીલી ઉપર શું આવી ગયું Cu, એટલે ખીલી કયા રંગની બની ગઈ? વાદળી રંગની બની ગઈ. તો અહીંયા શું થયું કે Fe વડે કોપરને દૂર કરી નાખ્યો, કોપરને શું કર્યું? દૂર કરી નાખ્યો. હવે તમને બેટા એવું ના મનમાં વિચાર આવે કે સર Fe પણ SO4 ની સાથે જોડાય, Cu પણ SO4 ની સાથે જોડાય, તો કેમ Fe Cu4 ને દૂર કરી નાખ્યો, મતલબ કોપરને દૂર કરી નાખ્યો અને પોતે Cu ની જગ્યાએ ગોઠવાઈ ગયો? તો એનું બેટા રીઝન એવું છે કે દરેક તત્વના બે પોટેન્શિયલ હોય. એક પ્રક્રિયામાં અન્ય તત્વ સાથે જોડાવાનું અને છૂટા પડવાનું, બે પ્રકારના પોટેન્શિયલ હોય, એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે અને ઇલેક્ટ્રોન મેળવી પણ શકે. તો અહીંયા Fe ની કમ્પેરિઝનમાં કોપર, હવે તમે સર આ પોટેન્શિયલ મૂલ્ય આ બધું શું છે બેટા, તમે જ્યારે આગળ સાયન્સ રાખશો તો સાયન્સ ની અંદર તમને વધારે ખ્યાલ આવશે, બરાબર? તો અહીંયા સમજો કે અહીંયા Fe છે, CuSO4 છે, તો અહીંયા બેટા ખાસ ધ્યાન આપજો કે Fe એ Cu ને દૂર કરી દીધો અને Cu ની જગ્યાએ કોણ જોડાઈ ગયું? Fe જોડાઈ ગયું. તો એનો અર્થ એવો થાય કે Cu કરતા Fe નું પોટેન્શિયલ હાઈ હશે, વધારે હશે, તાકાતવાળો હશે, બરાબર? તો Fe નામ પકડી ઢીશુમ ચલ નીકળ, સોરી કોપર ને આમ પકડીને Fe ઢીશુમ ચલ નીકળ, અને કોણ જોડાઈ ગયો? Fe પોતે. તો અહીંયા શું થયું? તો અહીંયા આવું લખી શકાય કે અહીં આયન વડે કોપરને દૂર કરી આયન સલ્ફેટ બને છે. આમ કોપરનું આયન વડે વિસ્થાપન થયું છે, તેથી આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. બસ સિમ્પલ, આટલું જ બેટા તમારે યાદ રાખવાનું છે. કશું જ આપણે બુકની અંદર બે ખીલી લો, એકને એમને મૂકી રાખો ચેક કરવા માટે, કશું જ આપણે કરવાની જરૂર નહીં. આપણે એકદમ ઈઝી વે ની અંદર જવાનું. ઓકે, તો ક્લિયર બેટા અહીં સુધી? ઓકે, ચલો જોઈએ આગળનો નવો પ્રશ્ન. ચલો બેટા આગળના પ્રશ્નની આપણે વાત કરીએ. તો અત્યારે હવે હાલ પ્રશ્ન છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. હમણાં આપણે આગળ જે પ્રશ્ન જો બેટા વિસ્થાપન હતો, હવે કયો છે દ્વિવિસ્થાપન. દ્વિ એટલે બે તત્વનું વિસ્થાપન થતું હશે. હવે તમે કહેશો સર બે તત્વનું વિસ્થાપન? હા, બે તત્વનું વિસ્થાપન મતલબ આપલે થતી હશે, એક તત્વ બીજા તત્વ સાથે તો એનું બીજું તત્વ બીજા તત્વ સાથે. ઓકે, કેવી રીતે જોઈએ આપણે? હવે અહીંયા સમજો બેટા, તો દ્વિવિસ્થાપનની આપણે પ્રવૃત્તિથી સમજીએ તો તમને વધારે ઈઝી લાગશે. અહીંયા લખીશ દ્વિવિસ્થાપન પ્રક્રિયા સોડિયમ સલ્ફેટ સોડિયમ સલ્ફેટની બેરિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી સમજી શકાય છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયા સોડિયમ સલ્ફેટની બેરિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી સમજી શકાય છે. ઓકે, ચલો બેટા હવે અહીંયા ધ્યાન આપો. સોડિયમ સલ્ફેટની બેરિયમ ક્લોરાઇડ સાથે, તો સોડિયમ સલ્ફેટ, તો પહેલા આપણે આ પ્રક્રિયા કરીશું કેવી રીતે એ સમજો બેટા. તો આપણે બે કસ નળી લઈશું,
બે કસનળી લઈશું. આ કસનળીની અંદર આ કસનળીમાં આપણે શું કરીશું? બેરિયમ ક્લોરાઇડ BaCl2 બેરિયમ ક્લોરાઇડ. ઓકે, ચલો આપણે બીજી એક કસનળી લીધી. એમાં આપણે બેટા આમાં મેં લીધું Na2SO4 સોડિયમ સલ્ફેટ. સમજજો બેટા ખાસ, સોડિયમ સલ્ફેટ. શું લીધું બેટા? સોડિયમ સલ્ફેટ. હવે અહીંયા ધીમે 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 હું સોડિયમ સલ્ફેટ ડ્રોપ બાય ડ્રોપ આમાં એડ કરતો જઈશ. આમાં હું એડ કરતો જઈશ. બરાબર? તો હવે અહીંયા શું થાય છે બેટા? ખાસ ધ્યાનથી જોજો. બેરિયમ ક્લોરાઇડ છે, સોડિયમ સલ્ફેટ છે. સોડિયમ સલ્ફેટને મેં એડ કર્યું તો અહીંયા મને સફેદ કલરના અવક્ષેપ જોવા મળશે, અદ્રાવ્ય અવક્ષેપ. બરાબર? એને શું કહેવાય હમણાં હું તમને કહું છું એન્ડમાં, પણ અહીંયા સમજો. તો મને સફેદ કલરના અવક્ષેપ જોવા મળ્યા તો એનો અર્થ એવો થાય કે આ બંને વચ્ચે કંઈક પ્રક્રિયા થઈ. બરાબર? તો પહેલા આપણે જે અહીંયા ડ્રો કર્યું એને આપણે લખી દઈએ, વર્ણન કરી દઈએ બેટા એનું. તો સૌ પ્રથમ બે કસનળીમાં બેરિયમ, સૌ પ્રથમ એક કસનળીમાં, ચલો એક કસનળીમાં બેરિયમ ક્લોરાઇડ અને બીજી કસનળીમાં સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લો. ઓકે, ચલો પછી બેટા શું કરીશું? તો સોડિયમ સલ્ફેટનું દ્રાવણ ધીમે ધીમે શેમાં ઉમેરો? બેરિયમ ક્લોરાઇડમાં. લખીશું સોડિયમ સલ્ફેટનું દ્રાવણ ધીમે ધીમે બેરિયમ ક્લોરાઇડમાં ઉમેરતા જાઓ. ત્યારબાદ અવલોકન કરો. ચલો બેટા હવે આપણે અવલોકન લખીએ. બહુ જ સિમ્પલ છે, જોજો. તો અવલોકન કરતા જોવા મળે છે કે સફેદ રંગના અદ્રાવ્ય અવક્ષેપ જોવા મળે છે. અવલોકન કરતા જણાય છે કે, એવું લખી દઈએ આપણે, જણાય છે કે. ઓકે, ચલો શું જોવા મળે છે બેટા? સફેદ રંગના અદ્રાવ્ય અવક્ષેપ. ઓકે, હવે અવક્ષેપ જોવા મળે છે તો આ પ્રક્રિયાનું બીજું નામ આપણને મળી ગયું. તમે કહેશો શું સર મળી ગયું? જો આપણને અવક્ષેપ જોવા મળતા હોય તો આ પ્રક્રિયાનું બીજું નામ થશે અવક્ષેપન પ્રક્રિયા. તો અહીંયા આપણે એવું પણ લખી શકીએ કે આ પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. અવક્ષેપન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, ચલો આ પ્રક્રિયા સમીકરણને નીચે મુજબ રજૂ કરી શકાય છે. આ પ્રક્રિયા સમીકરણને નીચે મુજબ રજૂ કરી શકાય છે.
ચલો બેટા રજૂ કરીએ તો શું હતું Na2SO4 પ્લસ BaCl2 તો આ થશે સોડિયમ સલ્ફેટ અને આ થશે બેટા બેરિયમ ક્લોરાઇડ. સમજો ખાસ હું લખાવું છું એટલા માટે કે તમારી બુકમાં જે લેંગ્વેજ છે થોડી હાર્ડ છે, એમાં ઉદાહરણ વધારે છે, થોડું એક્સ્ટ્રા પણ આપેલું છે બેટા, બરાબર? એટલે બધું તમારે ના લખવું પડે, કશે ના શોધવું પડે, એટલા માટે આપણે અહીંયા લખાવીએ છીએ. બાકી હું પણ મેં જોયું છે ઘણા બધા ટીચર્સ હોય પહેલા આખું મસ્ત બોર્ડ ભરી દે, પછી કેમ છો વિદ્યાર્થી મિત્રો કરીને તમને બધું આમ લખેલું હોય આમ બાજુમાં બતાવતા જાય અને સમજાવતા જાય. મને એવું પણ આવડે છે, બરાબર? પણ આપણે એવું નથી કરવાનું બેટા. આપણે જે શીખીશું એ પરફેક્ટ શીખીશું. ચલો તો અહીંયા શું થશે હવે સમજો. આ જોડાય કેવી રીતે એ મહત્વનું છે સમજવાનું. તો તમે કહેશો સર NaCl. હા, કેમ કે Na એ ધન વીજભારિત હોય અને Cl એ ઋણ વીજભારિત હોય. તો ચલો NaCl બની જશે અને વધ્યું શું તો કે BaSO4. હવે અહીંયા સમજો બેટા ક્લોરીન 2 છે અને Na પણ 2 છે, તો અહીંયા હું ડાયરેક્ટ 2NaCl લખી દઉં. તો NaCl એટલે શું બન્યો? સોડિયમ ક્લોરાઇડ અને આ શું બન્યું બેટા? બેરિયમ સલ્ફેટ. તો અહીંયા શું થયું જુઓ, Na કોની જોડે ગયો? Cl જોડે, અને Ba કોની જોડે આવ્યો? SO4 ની જોડે. તો એનો અર્થ શું થાય બેટા કે અહીંયા બંને તત્વોની શું થઈ? આપલે થઈ. પ્રક્રિયકના બંને તત્વની આપલે થાય તો એને શું કહેવાય? દ્વિવિસ્થાપન. તો અહીંયા લખીશું કે ઉપરોક્ત પ્રક્રિયામાં બે તત્વોની આપલે થતી હોવાથી આ પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. ખ્યાલ આવી ગયો બેટા? અહીં સુધી ક્લિયર? જોઈ લો એક વખત. ચલો બેટા ખાસ ધ્યાન આપજો. આ ચેપ્ટરનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, પણ હું એવું કહીશ કે જે વિદ્યાર્થીઓ બેટા 11 સાયન્સ રાખવાના છે, 12 સાયન્સ રાખવાના, સોરી મતલબ 12મા ની અંદર જ્યારે સાયન્સની એક્ઝામ આપવાની છે કે 11મા ની અંદર સાયન્સ તમે રાખો, તો આ ટોપિક સૌથી મહત્વનો છે તમારા કેમેસ્ટ્રી વિષય માટે, બરાબર? તમને એમ થાય કે સર કેવી રીતે? તો હવે અહીંયા હું તમને આ ટોપિકની જે માહિતી આપવાનો છું, તો જે વિદ્યાર્થીઓ નીટની એક્ઝામ આપવાના હોય, JEE ની એક્ઝામ આપવાના હોય કે 11-12 સાયન્સ કરવાના હોય, એ દરેક માટે બેટા કેમેસ્ટ્રીનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરાબર? આની શરૂઆત તમારે 10માથી થાય છે. તમે 11 સાયન્સમાં જશો, તમે 12 સાયન્સમાં જશો તો પણ આ ટોપિક છેક સુધી આવશે, બરાબર? ખાસ ધ્યાન આપજો. બહુ સહેલો ટોપિક છે. હે સર સહેલો? હા, એકદમ સહેલો છે. જોજો કેવી રીતે આપણે શબ્દ પરથી જ સમજવાના છીએ બેટા. ચલો અહીંયા તમારી માટે પહેલો શબ્દ છે ઓક્સિડેશન. કયો શબ્દ છે? ઓક્સિડેશન. તો ઓક્સિડેશન નો અર્થ એવો થાય કે ઓક્સી પ્લસ ડેશન. તો અહીંયા બેટા ઓક્સી એટલે વાત કરવાની છે ઓક્સિજનની, અને અહીંયા આપણે ડેશન નો અર્થ સમજી લઈશું ઉમેરવું. બસ આટલું યાદ રાખો એટલે તમારું ઓક્સિડેશન ટોપિક ક્લિયર. કેવી રીતે? તો જુઓ, ધારો કે માની લો કે હું એક પ્રક્રિયા કરું છું, કાર્બન સોલિડ પ્લસ O2 ગેસ gives CO2 ગેસ. તો આ પ્રક્રિયાની અંદર શું થયું? સિમ્પલ વિચારો, શું થયું? તો તમે એવું કહેશો કે સર આ ઓક્સિજન એ કાર્બન સાથે જોડાયો અને CO2 બનાવ્યું, બરાબર? હું એવું કહીશ કે બેટા આ તો ઓક્સિડેશન થયું,
તો તમે કહેશો સર ઓક્સિડેશન કેવી રીતે? તો અહીંયા સમજો, અહીંયા શું છે? O2 છે, તો O2 એટલે ઓક્સિજન. ઓક્સિજન અહીંયા કાર્બનમાં ઉમેરાયો, પ્લસ થયો, જોડાયાના શબ્દની જગ્યાએ હું બોલીશ ઉમેરાયો. તો ઓક્સિજન ઉમેરાયો, બન્યો શું? તો કે સર CO2 બન્યો. તો ઓક્સિજન ઉમેરાયો એટલે CO2 બન્યો. હા સર, તો આ પ્રક્રિયા થઈ ગઈ ઓક્સિડેશન. સ્વાહા. ખ્યાલ આવે બેટા? જો તો સિમ્પલ વ્યાખ્યા આવી થાય, જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. બરાબર? ઓકે સર, ડન. ચલો હવે અહીંયા બેટા બીજી વસ્તુ, હવે ચલો ઓક્સિડેશન તમને ખ્યાલ આવી ગયો. હવે માની લો કે એક પાત્રની અંદર હાલ પ્રક્રિયા ચાલુ છે. બરાબર? હવે એ પાત્રની અંદર મેં એવો પદાર્થ લીધો છે કે જેની અંદર હાઇડ્રોજન છે. કોણ છે બેટા? હાઇડ્રોજન. તો હવે અહીંયા મેં ચાલુ પ્રક્રિયા છે, ચાલુ પ્રક્રિયાની અંદર મેં ઓક્સિજન એડ કર્યો. સાંભળજો બેટા ખાસ ધ્યાનથી. શું એડ કર્યું? ઓક્સિજન મેં એડ કર્યું. તો હવે પ્રક્રિયા ચાલુ છે, ઓક્સિજન મેં વધારાનો નાખ્યો. તો આપણે વધારાની વસ્તુ એડ કરીએ તો શું થાય? અંદર રહેલું જે દ્રવ્ય હોય, એ અંદર રહેલો જે પદાર્થ હોય એ બહાર નીકળવા માંડે. તો અહીંયાથી એક બીજો વાયુ બહાર નીકળવા માંડ્યો. તો સાલું વૈજ્ઞાનિકોએ વિચાર્યું, મેં તો નાખ્યો ઓક્સિજન, તો બહાર કોણ નીકળ્યું? તો ચેક કર્યું, તો બહાર નીકળ્યો આપણો ભાઈબંધ હાઇડ્રોજન. કોણ બહાર નીકળ્યું? આપણો ભાઈબંધ હાઇડ્રોજન. હાઇડ્રોજન આપણો ભાઈબંધ? અરે હા ભાઈ, એ બધી જ બાજુ જાય. તો હાઇડ્રોજન ભાઈ બહાર નીકળ્યા. તો પાછું વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે તો નવી વ્યાખ્યા બની. કેવી રીતે? તો કે ભાઈ જે પ્રક્રિયામાં હાઇડ્રોજન દૂર થાય, આ ભાઈ એડ થાય, હાઇડ્રોજન દૂર થાય, તો એ પ્રક્રિયાને પણ આ લોકોએ શું કહી દીધું? ઓક્સિડેશન. ચલો તો આરે આપણે લખી દઈએ. તો જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન દૂર થાય તે પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય. ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. ચલો અહીં સુધી ક્લિયર? ઓકે સર. તો પાછું આ તો વૈજ્ઞાનિકો છે, એમના દિમાગ તો ચાલ્યા જ કરે. તો પાછું એમને વિચાર્યું કે આપણે બે વસ્તુ આમ ભેગી લખીએ તો શું લખાય? હું વિચારું, જોજો. હા, મળી ગઈ. જો કઈ રીતે લખાય? તો કે સર ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય. તો પાછું મેં આ બંને ડેફિનેશનને મર્જ કરી દીધી. તો હવે શું લખાય? કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. ઓકે સર, ક્લિયર? ચલો બેટા હવે અહીંયા સમજો. ક્યાં ગયું આપણું? હા, આવી ગયું. ચલો હવે અહીંયા સમજો. તો આ તો વાત થઈ ગઈ ઓક્સિડેશન. હવે રિડક્શન. જો જેટલા હોશિયાર વિદ્યાર્થી હશે એમને તરત ખબર પડી જશે, આ સરાના કરતા ઊંધું લખવાનું હશે. ચલો જોઈ લઈએ આપણે. બીજો શબ્દ છે રિડક્શન. ચલો હવે રિડક્શનમાં શું થશે બેટા સમજો. તો આના કરતા એકદમ ઉલટું. તો હવે ધારો કે માની લો
કે CuO વત્તા H2 હોય તો આપણને Cu વત્તા H2O મળે. તો અહીંયા શું થયું? Cu એટલે કોપર ઓક્સાઇડ ની તમે પાણી સાથે પ્રક્રિયા કરી તો કોપર ઓક્સાઇડ માંથી શું બની ગયું? કોપર બની ગયું. તો તમે જેવું હાઇડ્રોજન એડ કર્યો, ઓક્સિજન નીકળી ગયો Cu જોડેથી, ઓક્સિજન નીકળી ગયો બરાબર. તો ઓક્સિજન નીકળી ગયો તો આ ભાઈ તો કે મારું તો રિડક્શન થઈ ગયું. હે વ્યાખ્યા મળી ગઈ. જુઓ, ઓક્સિજન દૂર થાય તો પણ રિડક્શન. બીજી વસ્તુ, આની અંદર ઓક્સિજન ઉમેરાઈ ગયો તો આ કે મારું ઓક્સિડેશન થઈ ગયું. આનું શું થઈ ગયું? ઓક્સિડેશન થઈ ગયું. તો એનો અર્થ શું થયો બેટા? કે જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય, શું ઉમેરાય? હાઇડ્રોજન. તો એમાં શું થાય? રિડક્શન થાય. એવી આ વ્યાખ્યા લખી શકીએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય તે પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. તે પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. ચલો હવે અહીંયા બેટા જુઓ, હવે અહીંયા હાઇડ્રોજન દૂર થતો હતો તો અહીંયા ઓક્સિજન દૂર થશે. તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય, તે પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. એના પછી હાઇડ્રોજન ઉમેરાય તો રિડક્શન, ઓક્સિજન દૂર થાય તો પણ રિડક્શન. બંને વ્યાખ્યાને ભેગી કરી દઈએ તો જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય અને ઓક્સિજન દૂર થાય તે પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. ઓકે સર. હવે અહીંયા સમજો બેટા, હું આ ઉદાહરણ અહીંયા લખું, નીચે સમજો ખાસ. તો આપણે સમીકરણ લખીએ CuO વત્તા H2 gives Cu વત્તા H2O. હવે અહીંયા સમજો, અહીંયા શું થયું? કોપર ઓક્સાઇડ છે, એમાંથી શું બન્યો બેટા? કોપર બન્યો. ચલો, કોપર ઓક્સાઇડ માંથી કોપર બન્યો બરાબર. તો અહીંયા એનું શું થયું? ઓક્સિજન નીકળી ગયો. સમજો, કોપર ઓક્સાઇડ માંથી કોપર બન્યો તો ઓક્સિજન નીકળી ગયો તો કે આ રિડક્શન થયું બરાબર. અને H2 માં ઓક્સિજન ઉમેરાયો તો એનું થયું ઓક્સિડેશન. તો પ્રક્રિયા એક જ છે. સમજો બેટા ખાસ, પ્રક્રિયા એક જ છે. પણ જો એક તત્વનું કે એક પ્રક્રિયકનું રિડક્શન થશે તો બીજા પ્રક્રિયકનું હંમેશા શું થશે? ઓક્સિડેશન. તો અહીંયા તમને એક જ પ્રક્રિયામાં રિડક્શન અને ઓક્સિડેશન બંને સાથે જોવા મળે તો એ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા બેટા? રેડોક્સ. તો હું લખી દઈશ એક લાઈન બેટા. જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન સાથે જોવા મળે તે પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. બરાબર. હવે આના પછીનો ટોપિક છે બેટા ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા. બરાબર. તો
તો તમે ચેનલ પર નવા હોય તો બેટા ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. આપણે આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ છીએ. તમારું સંપૂર્ણ ચેપ્ટર આપણે અપલોડ કરવાના છીએ. બીજું આના પછી નેક્સ્ટ ચેપ્ટર આપણે ગણિતનું ચેપ્ટર એડ ઓન કરીશું, પછી વિજ્ઞાનનું એટલે કે એક ગણિતનું ને એક વિજ્ઞાનનું, એવી રીતે આપણે તમામ ચેપ્ટરો અપલોડ કરવાના છીએ. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો કે જેથી નવા મળતા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળીએ છીએ આપણે નવા વિડીયોની અંદર બેટા. ત્યાં સુધી દરેકને ટાટા બાય બાય સી યુ.